કેમ છો બધા? સ્વાગત છે તમારું દમોસ કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું કે ખજૂર બિસ્કિટની રેસીપી। તો શિયાળામાં ખજૂર તો ખૂબ જ આવે છે અને શિયાળામાં ખજૂર ખાવો પણ ખૂબ જ સારો। તો ખજૂરની સાથે બિસ્કિટની રેસીપી શરીરને ખૂબ જ શક્તિ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। નાનાથી મોટા આબાલવૃદ્ધ બધા જ ખાઈ શકે અને બધાને જ ભાવે એવા ખજૂર બિસ્કિટની રેસીપી આપણે શરૂ કરીએ। અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો હવે મેં 500 ગ્રામ એકદમ પોચો ખજૂર લીધો છે। તો આ પોચો ખજૂર હવે દરેક દુકાનમાં સહેલાઈથી મળી જાય છે। અને હા, આ ખજૂર બિસ્કિટ પણ ખૂબ જ સોફ્ટ બને છે, તે બધા જ ખાઈ શકે છે। અને કદાચ જો તમને આ પોચો ખજૂર ના મળે ને તો તમે ગમે તે ખજૂર લઈ અને બનાવી શકો છો। તો તે કઠણ ખજૂર હોય તેને ઝીણો સમારી લેવો અને પછી મિક્સચરમાં બ્લેન્ડ કરી લેવો। અને હવે જે મેં આ પોચો ખજૂર લીધો છે તેમાંથી મેં ઠળિયા અને ઉપરની જે ટોપી હોય છે એ બધી કાઢી લીધી છે। અને આ ખજૂર બિસ્કિટ બનાવવા માટે થઈ અને તેમાં ઉમેરવા માટે મેં થોડી બદામ લીધી છે, કાજુ લીધા છે અને પિસ્તા લીધા છે। તમે તમારી ચોઈસ મુજબ વધારે ઓછા લઈ શકો છો અને ના લેવા હોય તો સ્કીપ પણ કરી શકો છો। અને તેની સાથે કોપરાનો ઝીણો ભૂકો પણ લીધો છે। તેમાં તમારે ઝીણું ખમણ નથી લેવાનું, ટોપરાનું પણ ઝીણો ભૂકો લેવાનો છે। હવે મેં એક કડાઈમાં 2 થી 2.5 ચમચી જેટલું ઘી ગરમ થવા મૂકી દીધું છે। આ ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આ જે કાજુ, બદામ અને પિસ્તા છે તે તેમાં એડ કરી દેશું અને તેને સાંતળી લઈશું। આપણે તેને વધારે સાંતળવાના નથી, પણ થોડા ગરમ જેવા થઈ જાય એટલે આપણે તેને એક વાટકીમાં અલગ કાઢી લેશું અને ઠંડા થાય ત્યાં સુધી આપણે તેને એક બાજુ ઉપર રાખી દઈશું। હવે આપણે આ કડાઈમાં ઘી છે તેમાં જે બિયા કાઢેલો પોચો ખજૂર છે તે પણ એડ કરી દેશું અને ખજૂરને સાંતળી લઈશું। જેમ જેમ ખજૂરને સાંતળતા જઈશું ને તેમ તેમ તે વધુ નરમ પડતો જશે। તેમાં આપણે હવે સૂકા મેવાનો પણ ભૂકો એડ કરી દઈશું। હવે જુઓ, ખજૂર એકદમ સંતળાઈ ગયો છે ને જેવી રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ ને તેવો થઈ ગયો છે। અને તેને આપણે ચમચા વડે વધુ દબાવી અને એકદમ એક સરખો કરી લેવાનો છે, એકદમ મસળી લેવાનો છે। તો જુઓ, ખજૂર સંતળાઈ ગયો છે અને તેને આપણે એક અલગ વાસણમાં કાઢી લઈશું અને તેને હવે ઠંડો પડવા દેશું।
એટલે થોડો મસળી લ્યો એટલે એકદમ સરસ થઈ જશે. હાથ છે તે ઘીવાળા કરી અને એ ખજૂરને મસળી લેવો. હવે ખજૂર થોડો ઠંડો પડી ગયો છે એટલે આપણે ખજૂરના જેમ રોટલીના લુવા કરીએ ને એમ નાના ગોળ લુઓ લઈ ગોળનું અને હાથ વડે દબાવી અને એક ગોળ થેપલી બનાવવાની છે. એટલે થેપલી જેવો શેપ આપવાનો છે. અથવા તમે એક ખજૂરને વણીને એક વાટકો અથવા તો ગ્લાસથી તમે તેને ગોળ ગોળ કટિંગ કરી શકો છો. મેં અહીં મેરીગોલ્ડના બિસ્કિટ લીધા છે અને હવે આપણે ખજૂરના લુવાની હાથ વડે ગોળ ગોળ થેપલી બનાવી લઈએ. અને એ થેપલી જો એક બની ગઈ છે તો આપણે ઘી ચોપડી ડીશમાં અને એ થેપલી રાખી દઈશું જેથી કરી અને ખજૂર ચોટી ન જાય. અને હવે એ થેપલી મૂક્યા પછી આપણે તેની ઉપર એક નંગ મેરીગોલ્ડ બિસ્કિટનું મૂકીશું અને પછી ફરી ખજૂરની થેપલી બનાવીશું, એ મૂકીશું. પછી પાછું એની ઉપર આપણે બિસ્કિટ મૂકીશું, તેની ઉપર પાછું આપણે બિસ્કિટ મૂકી અને પાછી થેપલી બનાવીશું અને પાછી આપણે થેપલી મૂકીશું. થેપલી મૂક્યા પછી પાછું આપણે ત્રીજું બિસ્કિટ મૂકી દઈશું અને પાછું ચોથું છે એ આપણે ચોથી ખજૂરની થેપલી બનાવીશું. એટલે કે 3 આપણે બિસ્કિટ મેરીગોલ્ડના લેશું અને મેરીગોલ્ડના બિસ્કિટ લઈએ એનાથી થોડી મોટી આપણે ખજૂરની થેપલી એટલે કે પૂરી જેવું બનાવવાનું છે અને તે મૂકતા જવાનું છે. એટલે એ 4 થશે. બિસ્કિટ 3 અને ખજૂરની થેપલી 4 થશે. હવે આપણે એ બધું મૂકી દીધું છે તો તેને હાથમાં લઈ અને જોઈશું તો ખજૂરની થેપલી જેવું બની ગયું છે. તો તેને હવે ફરતે બધી જ બાજુ જે કિનારીએ બિસ્કિટ દેખાય છે તેને આપણે કોટ કરી લઈશું. એટલે કે 4 બાજુ આપણે ખજૂરથી તેને ઢાંકી દઈશું, બિસ્કિટ ક્યાંય દેખાવા દેશું નહીં. આમ આપણે બધી જ બાજુથી ખજૂરનું કોટ કરી લેવું જેથી ક્યાંય પણ બિસ્કિટ ના દેખાય અને સરસ મજાનું ગોળ બિસ્કિટનું રાઉન્ડ બની જાય. હવે આપણે તેને હળવે હાથે ગોળ ફેરવી લઈશું જેથી બિસ્કિટ જેવું ગોળ દેખાશે. તો જુઓ, એકદમ ખૂબ સરસ મજાનું બિસ્કિટ તૈયાર થઈ ગયું છે અને તેને વધારે ટેસ્ટી અને શણગાર કરવા માટે થઈને તેને આપણે જે કોપરાનો ભૂકો છે તેમાં રગદોળી દેશું. એટલે કે 4 બાજુ કોપરું કોટ કરી લેશું. તો જુઓ, ખજૂર બિસ્કિટ એકદમ કોપરાના ભૂખાથી કોટ થઈ ગયું છે. તો દેખાવ પણ સરસ મજાનો આવે છે. તો હવે આપણે આવી રીતે બધા જ બિસ્કિટ ખજૂરની સાથે બનાવી લેશું.
જુઓ, અહીં મેં 12 બિસ્કિટ લીધા હતા અને 500 ગ્રામ ખજૂર લીધો હતો, તો તેના મારે 4 બિસ્કિટ થયા છે. તો હવે આપણા બધા જ બિસ્કિટ તૈયાર થઈ ગયા છે. ખજૂર પણ પૂરો થઈ ગયો છે. અને આ બિસ્કિટ છે એ ખાવામાં તમે 10થી 12 દિવસ બહાર રાખી શકો છો. અને જો ફ્રીજમાં રાખો ને તો તમે ઘણા બધા દિવસ સુધી રાખી શકો છો. અને હવે આપણે આ જે 4 બિસ્કિટ બની ગયા છે એને 10થી 15 મિનિટ આપણે ફ્રીજમાં રાખી દઈશું, જેથી કરીને ખજૂર છે એ કઠણ થઈ જાય તો આપણને કાપવામાં સરળતા રહે, એટલે આપણે કટ સારી રીતે કરી શકીએ. તો હવે મેં બિસ્કિટને ફ્રીજમાંથી કાઢી લીધા છે અને તેને હવે આપણે ચપ્પુની મદદથી અથવા તો કોઈ પણ ધારદાર વસ્તુથી કટ કરી લઈશું. તો જુઓ, મેં પહેલાં આ બિસ્કિટના 2 ભાગ કરી લીધા છે અને એ 2 અડધા ભાગમાંથી અડધું ભાગમાંથી મેં 3 પીસ કર્યા છે. એટલે કુલ 1 બિસ્કિટના મેં 6 ભાગ કર્યા છે. તો જુઓ, મસ્ત મજાનો દેખાવ આવે છે ને, થઈ ગયા છે ને, તમારા પણ મોંમાં પાણી આવી ગયું હશે. તો આ બિસ્કિટ તમને કેવા લાગ્યા એ કમેન્ટમાં જરૂર કહેજો અને તમે પણ ચોક્કસથી બનાવજો કે જેથી કરી અને બાળકો નાસ્તામાં લઈ જાય તો હેલ્ધી બિસ્કિટ કહેવાય છે. અને તમને આ બિસ્કિટ અને ખજૂરની લહેર એટલે કે ડિઝાઇન કેવી લાગી? છે ને સરળ એકદમ રેસીપી. તો શક્તિથી ભરપૂર નેચરલ ખજૂર બિસ્કિટ આપ ઘરે જરૂર બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ જણાવજો કે તમે કેવી રીતે બનાવો છો અને કેવા લાગ્યા. આવજો, ફરી મળીશું નવી રેસીપી સાથે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.